નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હવે ચેપ્ટરના નામનો જે અર્થ હતો બરાબર ઉદારીકરણ એ આપણે સમજી ચૂક્યા છીએ અને હવે આપણે સમજવાનું છે વૈશ્વિકીકરણ શું છે. બરાબર, વૈશ્વિકીકરણ વિશે આપણે થોડો આજે અભ્યાસ કરવાનો છે. હવે જો તમને ઉદારીકરણ અને ખાનગીકરણ બંને વ્યવસ્થિત સમજાઈ ગયા હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો કે હા સાહેબ અમને સમજાઈ ગયા છે. તો જ વૈશ્વિકીકરણ સમજાય, બાકી નહીં સમજાય, માથે જ જાય. બરાબર છે, સમજાઈ જશે પણ બહુ જોઈએ એવું નહીં સમજાય. બરાબર છે, એટલે થોડુંક જોઈ લેજો. બરાબર, હાલો જોઈએ વૈશ્વિકીકરણ શું છે. વૈશ્વિકીકરણ એટલે પેલા તેના નામ જ જો, વૈશ્વિકીકરણ મતલબ વિશ્વનું કંઈક ભેગું થવાની વાત છે. વૈશ્વિકીકરણ એટલે શું ખબર છે? હું તમને એક સરસ એવીની વ્યાખ્યા આપું તો કે વિશ્વ આખું એક બજાર બને. શું બને? વિશ્વ આખું એક બજાર બની જાય. બરાબર, બજારનો મતલબ શું થાય કે હરેક વસ્તુ તમને ત્યાં મળી જાય. હવે તમે આખું વિશ્વને બજારમાં સમજો. ઉદાહરણ તરીકે મારે ભાઈ એપલનો ફોન જોઈએ તો મને અમેરિકા નામની દુકાનમાં મળી જાય. બરાબર છે, મારે એક્ઝામ્પલ તરીકે મારે કોઈ શૂઝ હારી એવી કંપનીના જોઈએ છે તો મને ભાઈ ઉદાહરણ તરીકે જાપાનમાંથી મળી જાય. મારે કોઈ હારી એવી ટેકનોલોજી જોઈએ છે તો મને અમેરિકા બાદ મળી જાય. મને હારા એવા ડિફેન્સના સાધનો જોઈએ છે તો મને રશિયા દુકાનમાં મળી જાય. મારે હારા મારી ખેતીની પ્રોડક્ટ જોઈએ છે તો મને ભારતની દુકાનમાં મળી જાય. બરાબર છે, મતલબ હવે આખું ભારત હવે શું છે? હવે ભારતમાં નાની નાની દુકાનની વાત નથી, ભારત આખું જ એક મોટી દુકાન છે. સમજે? રશિયા આખું એક મોટી દુકાન, મતલબ આખા બધા દેશ શું બની ગયા છે? હવે એક દુકાન બની ગયા, આખી શું બની ગઈ? એક માર્કેટ બની ગઈ છે. એટલે બધા આપણે કરશે બધી વસ્તુઓના. આને શું કહેવાય? વૈશ્વિકીકરણ. બરાબર છે, જોઈએ હાલો વૈશ્વિકીકરણ એટલે શું થાય. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને, કોઈ પણ દેશના અર્થતંત્રને, જો સમજો, વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે, કયા અર્થતંત્ર સાથે? વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે શું થશે? તમે આપણા દેશની ઇકોનોમીને તમે બીજા જોડી દો એટલે શું થાય? તો કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવા કે કોઈ પણ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ છે ને વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. ઉદાહરણ હું તમને આપું, એમેઝોન કંપની ક્યાંની છે? તો કે અમેરિકાની છે, છતાંય કામ ભારતમાં કરે છે. કોકા કોલા ક્યાંની છે? તો કે ભાઈ વિદેશની કંપની છે. પેપ્સી ક્યાંની? તો કે વિદેશની કંપની છે. બરાબર છે, તો આ બધી બહારની જે કંપનીઓ ભારતની અંદર કામ કરતી હોય છે તો આ બધું કેના કારણે શક્ય છે? ભારત દેશે શું કામ ભાઈ પરમિશન આપી? કારણ કે બીજાએ આપણને આપી છે પરમિશન. ના પરમિશન દેવા પાછળનો કયો નિયમ લાગુ પડે છે? વૈશ્વિકીકરણનો. બરાબર છે, હાલો એટલે આનાથી શું થાય? કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવા કે કોઈ પણ ટેકનોલોજી અને શ્રમ, બધી વસ્તુઓ આપલે આપ તમે કરી શકશો. એટલે સરળ થઈ જશે વૈશ્વિકીકરણ એટલે. બરાબર, ફરીથી એક વખત કહી દઉં છું, વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેને વૈશ્વિકીકરણ કહેવાય. જેના પરિણામે શું ફાયદો થશે? તો કે કોઈ પણ વિદેશની વસ્તુ, કોઈ પણ વિદેશની નવી સેવાઓ, કોઈ પણ નવી વિદેશની ટેકનોલોજી કે કોઈ પણ દેશમાં તમારે મહેનત કરવા જવું છે, ત્યાં જઈને પૈસા કમાવા જવું છે તો એ પ્રવાહ કેવો થઈ જાય? સરળ થઈ જશે. ખાલી વિઝા ટિકિટ કરાવી લો તમે ત્યાં કામ કરવા જઈ શકો છો. બરાબર, હાલો હવે આની અંદર આવું કરવાનું કારણ શું ભાઈ? એનાથી ફાયદો શું થાય? તો કે બે દેશ વચ્ચે વ્યાપારના અવરોધો કેવા થાય? દૂર થાય. બરાબર છે, એટલે કે વ્યાપારના અવરોધો દૂર કરો. બે દેશ સામસામા વેપાર કરી શકે છે બધી વસ્તુઓનો. આપણે નથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા. એ કોને આભારી છે? તો કે એ આભારી છે વૈશ્વિકીકરણને. બીજું, બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. પહેલાના સમયમાં આવું નહોતું. આજથી તમે 20, 30, 50 વર્ષ પહેલાની વાત કરો તો ધારો કે વિદેશમાંથી તમે અમેરિકાથી પૈસા મગાવો હોય તો તમને પરસેવો આવી જાય. બરાબર ને? અત્યારે સેકન્ડમાં, એક ટચમાં પૈસા ભારતમાં આવી જાય છે. બરાબર, તો આની પાછળનું કોણ જવાબદાર કારણ છે? તો કે વૈશ્વિકીકરણ છે. બરાબર, ત્રીજું, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. બધી ટેકનોલોજી, આજે વિશ્વની સારામાં સારી ટેકનોલોજી ભારતમાં કામ કરે છે. બરાબર છે, ભારતના હારામારી વસ્તુઓ વિદેશમાં મળે છે તમને. આની પાછળ જવાબદાર કોણ છે? વૈશ્વિકીકરણ. એનાથી આગળ, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે થાય. આપણા કારીગરો ત્યાં કામ કરવા જાય, ત્યાંના લોકો અહીંયા ભણવા આવે છે. ભારતની અંદર ઘણા બધા, હમણાં લાસ્ટ તમે જોયું તો ગુજરાતની અંદર પારુલથી પારુલ યુનિવર્સિટી નામની એક છે યુનિવર્સિટી. બરાબર, એની અંદર આજે ભૂતાનના વિદ્યાર્થીઓ છે, બહુ બધા ભણવા આવ્યા છે, 300 જેવા ન્યૂઝમાં હતું. બરાબર, તો આની પાછળ કયું કારણ જવાબદાર છે? તો આની પાછળ છે વૈશ્વિકીકરણ. બરાબર, લેટેસ્ટ અપડેટ આપું છું તમને હું વૈશ્વિકીકરણના. બરાબર છે, આની પાછળ એક જ કારણ જવાબદાર છે, વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણ. બરાબર છે, ફરીથી કહી દઉં છું શું છે વૈશ્વિકીકરણ. તો કે આપણા દેશના અર્થતંત્રને બીજા સાથે જોડવાની પ્રક્રિયા, એને કહેવાય વૈશ્વિકીકરણ. જેનાથી ફાયદો શું થાય? તો કે બે દેશ વચ્ચે અવરોધો દૂર થાય, વેપાર તમે કરી શકો, શ્રમની હેરફેર થઈ શકે, ટેકનોલોજીની હેરફેર થઈ શકે, વસ્તુની હેરફેર થઈ શકે, સેવાની હેરફેર થઈ શકે અને ટેકનોલોજી પણ તમે બદલાવી શકો છો. બરાબર, હાલો હવે વારંવાર હું બોલું છું, સિક્કાની કેટલી બાજુ હોય? બે બાજુ, લાભ અને ગેરલાભ. બરાબર, હાલો વૈશ્વિકીકરણ થયું, લાભ શું થયો ભાઈ? તો કે
દેશમાં વિદેશી મૂડીરોકાણોને પ્રોત્સાહન મળ્યું. મતલબ તમે શેર માર્કેટમાં રૂપિયા રોકતા થઈ ગયા. ભારતમાં બેઠા બેઠા તમે અમેરિકાની માર્કેટને હલબલાવી શકો. અમેરિકામાં બેઠા બેઠા અમેરિકાવાળા ભારતની માર્કેટને હલબલાવી શકે. બરાબર, આ એક કારણ સરળ થઈ ગયું. બીજું, વિકસિત દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ છે સરળતાથી પ્રાપ્ત થવા માંડી. આપણે અહીંયા એમેઝોન ને આ તે બધી ઓનલાઈન કોઈ પ્રોડક્ટ આપણે ન મળતી, આજે બધી મળવા માંડી છે. ઓનલાઈન વેબસાઇટો બની ગઈ છે એટલી બધી. બરાબર છે. આગળ, ભારત જેવા વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા માટેની શક્તિ પ્રાપ્ત થઈ. જે વિકાસશીલ છે ને વિકસિત બનવું હોય, બરાબર, તો ત્યાં સુધી પહોંચવા માટે એક રસ્તો મળી ગયો કે ભાઈ આવું કરવાથી તમે વિકસિત થઈ શકશો. બરાબર છે. તો આ એના 3 સરસ એવા લાભ છે જે 2 માર્કમાં પૂછી શકાય એમ છે. બરાબર. હાલો, એના પછી છે એના ગેરલાભ. હવે આવું કર્યું તો ગેરલાભ થાય ભાઈ. આ બધાને છૂટા મૂકી દો ને આમ તો ઘણી બધી બીજી અસર થાય. જોઈએ શું અસર થાય. પહેલું, ગરીબી અને બેરોજગારી છે એની સમસ્યા હલ કરવામાં સફળતા ન મળી. પ્લાન શું હતો શરૂઆતમાં જ્યારે યોજના બહાર પાડી ને વૈશ્વિકીકરણ 1991 પછી ચાલો વૈશ્વિકીકરણ કરી નાખો, ત્યારે બેઝિક પ્લાન શું હતો કે આનાથી બેરોજગારી ઓછી થઈ જાય, કે વિદેશની કંપનીઓ અહીંયા આવશે ભારતમાં ને બધા લોકો કામ કરતા થઈ જાય. પણ એવું કાંઈ થયું નહીં. બરાબર છે. આગળ, બીજું, વિકાસશીલ દેશોને નિકાસ દ્વારા જે લાભ મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થયા. અહીંથી વિદેશમાં વસ્તુ જવાની હોય ન ગઈ એકય, એટલે પ્રોબ્લેમ થવાનો છે. વિદેશી દેવું ઉપર વધવાનું છે. બરાબર છે. હા, પણ જો આનો જે પ્લાન હતો, આનો ખરેખર હેતુ છે એ મુજબ કામ કર્યું હોય ને તો વાંધો ના આવે, તો પરફેક્ટ બધું બેસી જાય. બરાબર છે. ત્રીજું, લાભ છે એ મોટા ઉદ્યોગોને મળ્યો, નાના ઉદ્યોગ છે એ બંધ થઈ ગયા. સીધી વસ્તુ છે ભાઈ, વૈશ્વિકીકરણના કારણે મોટી મોટી બહારની કંપનીઓ છે, વિદેશની કંપની ભારતમાં કામ કરવા આવવા માટે નાની કંપની એની બિચારાનું શું થાય, પૂરું થઈ જાય. જેમ કે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડિંગ પ્રોબ્લેમ એક તમને હું કહું છું, વારંવાર તમે ન્યૂઝમાં જોવો છો કાયમના દિવસે કે ભાઈ ઓફલાઈન ખરીદી કરો, ઓફલાઈન ખરીદી કરો, ઓફલાઈન ખરીદી કરો, ઓફલાઈન માર્કેટમાં બિચારાઓને કમાવા દો, નાના માણસોને. ઓનલાઈન ખરીદી કરવાનું બંધ કરી દો, ઓનલાઈન ખરીદી કરવાનું બંધ કરી દો વેબસાઇટોમાં. એનું કારણ શું છે? એમાં વૈશ્વિકીકરણ કારણ છે. બરાબર, કે આજે તમે છૂટ આપી તો પ્રોબ્લેમ થયો છે, પણ આ પ્રોબ્લેમની સામે લડવું તો પડશે જ. એમાં તો હવે ચાલવાનું નથી, કારણ કે હવે નિયમ પાછો ખેંચાય એમ છે નહીં. હવે બધું સ્પ્રેડ થઈ ગયું, હવે તમે કાંઈ ન કરી શકો. બરાબર છે. કારણ કે હવે એવું કરો ને તો આખું બધી સિસ્ટમ વિખેરાઈ ગઈ આખી. ઓલું આ કેના જેવું છે ખબર છે? ઓલું આખું તમે મકાન બનાવ્યું વ્યવસ્થિત રીતે, બરાબર, મોટો ઢગલો કર્યો હોય કેવાકનો મકાનની અંદર, અને એમાં તમે વચ્ચે એક પાણો કાઢી લો તો શું થાય? એપાર્ટમેન્ટના તમે 3 બીમ તોડી નાખો એટલે શું થવાનું છે? બધું પડી જાય આખો એપાર્ટમેન્ટ. બરાબર છે. એના જેવું છે બધું જીવનમાં. એ બેટા આમ જ છે. બરાબર, તમારે પરીક્ષા દેવી જ જોઈએ, એમાં નહીં હાલે. બરાબર છે. શ્રદ્ધા હોય ને ભાઈ, બરાબર, તો ઈશ્વરે મળે. સમજજો અમારી સેન્ટેન્સ હો. શ્રદ્ધા હોય ને તો ઈશ્વરે મળે. બરાબર, અને મહેનત તમારામાં હોય ને તો નસીબે તમારું બદલી જાય. આ રિયાલિટી છે. બરાબર, સફળ થવા માટે શ્રદ્ધા રાખવી જરૂરી છે. શ્રદ્ધાથી જો ઈશ્વર મળતો હોય ને તો મહેનત કરવાથી નસીબ તમારું બદલી જ શકે. બરાબર છે. આ મારું સેન્ટેન્સ હંમેશા યાદ રાખજો, ક્યારેય પણ ડિમોટિવેશન તમને નહીં આવે. બરાબર છે. એટલે સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને પ્રશ્ન પૂછાય એટલે ઘાયે ઘા આવડી જાય આપણને. બરાબર, લાભ પૂછે, ગેરલાભ પૂછે, ગમે એ પૂછે, આપણને તરત જ આવડી જાય. બરાબર, તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.